સુરતમાંથી સમાચાર કે જ્યાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયું। પેન અને ચોકડાઉન દ્વારા શિક્ષકોનું આ વિરોધ પ્રદર્શન સુરતના 4 સ્થળોએ મતદાન પ્રક્રિયા દ્વારા સરકારને રજૂઆતનો નિર્ણય લેવાયો। મોટી સંખ્યામાં શિક્ષકોએ પોતાનો મત એ બાબતે નોંધાવ્યો અને વિરોધ કર્યો। ઉલ્લેખનીય છે કે આજના દિવસની ઓનલાઈન હાજરી પણ શિક્ષકો નહીં નોંધાવે। વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં પણ આજે શિક્ષકો નહીં જોડાય। સુરત મહાનગરપાલિકાના અલગ અલગ શિક્ષકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેમની જે અલગ અલગ જે પડતર માંગણીઓ છે તે માંગણીઓને લઈને સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે। ત્યારે આજે મતદાનનો એક જે આયોજન કરવામાં આવ્યું છે, જોઈ શકાય છે વહેલી સવારથી તમામ જે સરકારી સ્કૂલો છે, સરકારી સ્કૂલની અંદર આજે શિક્ષકો દ્વારા આજે મતદાન કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે અને પોતાની જે વાત છે તે સરકાર સુધી પહોંચાડવા માટેનો જે પ્રયાસ કર્યો છે। તો આપણી સાથે શિક્ષકો છે, શું માંગણીઓ છે, શું તેમની જે રજૂઆતો છે અને કઈ રીતનું આંદોલન ચાલુ રહ્યું છે, કઈ રીતની રજૂઆતો, કઈ રીતનું આંદોલન? આજે 6મી માર્ચે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો ચોકડાઉન અને પેન ડાઉનથી દૂર રહેશે અને એમણે નક્કી કર્યું છે કે સરકાર પાસે આપણે જૂની પેન્શન યોજના લઈને રહીશું। વારંવાર ઘણી બધી માંગણીઓ કરવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી, એના માટે આજે એક દિવસ માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। કઈ રીતની રજૂઆતો, શિક્ષકોની માંગણીઓ કઈ રીતની? આપણે જોઈએ કે શિક્ષકો 365 દિવસ સુધી બાળકો પાછળ તનતોડ મહેનત કરે છે, રાત દિવસ જોયા વગર એની ટાઈમ જ્યારે પણ સમય મળે બાળકો પાસે જોડાયેલા રહે છે। એની આખી જિંદગી એટલે કે 58 વર્ષ સુધી શિક્ષક આ શિક્ષણ સાથે જોડાયેલો છે, તો પાછળના ભવિષ્યનું શું? તો પાછળનું ભવિષ્ય પણ એનું ઉજ્જવળ બને એ માટે જે પહેલેથી ચાલતી આવેલી જે સિસ્ટમ છે કે આપણને પેન્શન મળવું જોઈએ, એ પેન્શન માટેની માંગણી છે અને આજે જે પેન ડાઉન રાખ્યું છે તો એના માટે બાળકોને કોઈ જાતનું મુશ્કેલી પડશે નહીં અને એ રીતે અમે આ વિરોધ ઉઠાવી રહ્યા છીએ। જે રીતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત દ્વારા આજે મહામતદાનનું આયોજન કર્યું છે, સાહેબ કઈ રીતની રજૂઆત છે? આજે મહામતદાન કરવામાં આવી રહી છે અને આ મતદાન કર્યા બાદ કઈ રીતની સરકાર સામે રજૂઆત? સર, આ મુદ્દે વિધાનસભાની ચૂંટણી પહેલાં આપના માધ્યમથી જ અમે એક આંદોલનાત્મક કાર્ય આપ્યું હતું, જ્યારે 7મા પગાર પંચના લાભો હોય, એચટેટ બઢતીના નિયમો હોય કે જૂની પેન્શન યોજના હોય કે 2004 પહેલાંના મિત્રોને પેન્શનની વાત હોય, તે સમયે સરકારશ્રી દ્વારા આખા અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ એમાંથી ઘણા થડાઓ હજુ પણ બાકી છે। એ વાતને 1.5 વર્ષ થવા આવ્યું, ઘણી રજૂઆતો કરવામાં આવેલ છે, સરકારશ્રીમાં બેઠકો થઈ છે, મિટિંગો થઈ છે, સકારાત્મક રજૂઆત મળે છે, પણ નિર્ણય નથી આવતો અને એ નિર્ણય અમારા તરફેણમાં આવે અને ઝડપથી આ કાર્યમાં તમામ સમાજ જોડાય એના એક હેતુ સાથે આજે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે અને 9 તારીખે જો અમારી માંગણીઓ ન સંતોષાય તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં તમામ કર્મચારીઓ ઉમટી પડશે એવી પણ અમારી તૈયારી છે। જે રીતે જોઈ શકાય છે કે આખું જે મહામતદાનનું જે આયોજન કર્યું છે, મતપેટી અહીંયા જોવા મળી રહી છે, અલગ અલગ શિક્ષકો જે છે પોતાનું જે મતદાન છે, જે રજૂઆતો છે તે આ પેટીની અંદર નાખશે અને સરકાર સુધી પહોંચાડશે। આવનારા દિવસોની અંદર જો સરકાર તરફથી કોઈ ચોક્કસ નિર્ણય નહીં કરવામાં આવે તો જે રીતે ગાંધીનગર ખાતે તમામ શિક્ષકો છે તે ઉગ્ર વિરોધ જે દર્શાવશે તેવી પણ ચીમકી આપી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર તરફથી કઈ રીતે નિર્ણય લેવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।